ઓલપાડના કીમ ગામે ₹135 લાખના વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત અને લોકાર્પણ સાથે કોંગ્રેસના 25 કાર્યકરો ભાજપમાં જોડાતા રાજકીય ગરમાવો વધ્યો છે। ઓલપાડ તાલુકાના કીમ ગામે વિકાસ કાર્યોને વધુ ગતિ આપવા માટે વિવિધ યોજનાઓના ખાતમુહૂર્ત અને લોકાર્પણનો ભવ્ય કાર્યક્રમ યોજાયો। આ પ્રસંગે કુલ અંદાજે ₹135 લાખના વિકાસ કાર્યોનો પ્રારંભ કરવામાં આવ્યો। ઓલપાડ તાલુકા પંચાયતના સ્વભંડોળ ગ્રાન્ટમાંથી મંજૂર થયેલ ₹45 લાખના ખર્ચે નિર્માણ થનારા હાટ બજારનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું। સાથે જ વિવિધ યોજનાઓમાંથી મંજૂર થયેલ ₹50 લાખના અન્ય વિકાસ કાર્યોના ખાતમુહૂર્ત પણ કરવામાં આવ્યા। આ ઉપરાંત ગુજરાત રાજ્ય માર્ગ અને મકાન વિભાગ દ્વારા ₹40 લાખના ખર્ચે કીમ આરઓબી પર લગાવવામાં આવેલી LED લાઇટોના લોકાર્પણ કરવામાં આવ્યું, જેના કારણે રાત્રિના સમયે વાહન ચાલકો અને સ્થાનિક નાગરિકોને વધુ સુરક્ષા અને સુવિધા મળશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી। આ કાર્યક્રમ ગુજરાત સરકારના પૂર્વ રાજ્યમંત્રી મુકેશભાઈ પટેલ અને સુરત જિલ્લા સાંસદ મુકેશ દલાલની વિશેષ ઉપસ્થિતિમાં યોજાયો। કાર્યક્રમ દરમિયાન સ્થાનિક આગેવાનો અને ગ્રામજનો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા અને ગામના વિકાસ માટે કરવામાં આવતા કામોની પ્રશંસા વ્યક્ત કરી। કોંગ્રેસમાંથી 25 કાર્યકરો ભાજપમાં જોડાયા અને સુરત જિલ્લામાં રાજકીય હલચલ વચ્ચે કોંગ્રેસના 25 કાર્યકરોએ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ પોતાનું રાજકીય વલણ બદલ્યું હતું। આ કાર્યકરોને સુરત જિલ્લાના સાંસદ મુકેશ દલાલ અને ઓલપાડ તાલુકાના ધારાસભ્ય મુકેશભાઈ પટેલના હસ્તે ભાજપનો ખેસ પહેરાવી સત્તાવાર રીતે પક્ષમાં આવકારવામાં આવ્યા। જાહેર મંચ પરથી કીમ ગામના સરપંચ પ્રવીણભાઈ પટેલના કાર્યની પ્રશંસા કરતા મુકેશભાઈ પટેલે જણાવ્યું કે કીમ ગામમાં અત્યાર સુધી થયેલા તમામ વિકાસ કામોનો પારદર્શક હિસાબ તૈયાર કરવામાં આવ્યો છે કે કીમ ગામમાં અત્યાર સુધીમાં ₹16 કરોડથી વધુના વિકાસ કાર્યો કરવામાં આવ્યા છે। અંતમાં તેમણે અન્ય તમામ સરપંચોને પણ આવું જ પારદર્શક અને જવાબદારીપૂર્વક કાર્ય કરવાની અપીલ કરી હતી। ઓલપાડની અંદર અટલ બજાર બનાવી, સાયનની અંદર બનાવી, ત્યારે કીમના લોકોની પણ માગણી હતી કે અમને પણ ઓલપાડ જેવી સુધી જે લોકો ગામડેથી શાકભાજી વેચવા આવે છે, જે ફેરિયાઓ રસ્તા પર ઊભી રહીને શાકભાજી વેચતા હતા, જે ટ્રાફિકને અડચણરૂપ થતી હતું, એના માટે કીમના સરપંચી અને ટીમ અને આગેવાનો અમને રજૂઆત કરી, અમને પણ બજાર બનાવ્યા પર ત્યારે ₹45 લાખ રૂપિયાના ખર્ચે અમે એક હાટ બજાર બનાવવા જઈ રહ્યા છે। એનું પણ આજે ભૂમિપૂજન હતું। સાથે સાથે જે ગુજરાત સરકાર તરફથી જે ઓવરબ્રિજ બનાવ્યો હતો, એ ઓવરબ્રિજની ઉપર પણ લોકોની માગણી હતી કે અમને સ્ટ્રીટ લાઇટ મૂકી આપો, તો આજે પણ એમને સ્ટ્રીટ લાઇટ મૂકી આપી, એનું પણ લોકાર્પણ છે। આમ કીમ ગામની અંદર આપણે વિકાસના કામો જોઈએ તો ખાલી પંચાયત દ્વારા 17 કરોડ રૂપિયાના કામ આ કીમ ગામની અંદર થયા છે। પણ પહેલી એવી કીમ ગામ પંચાયત છે કે એમના કામનો હિસાબ વોર્ડ વાઇઝ એમણે બુક બનાવી છે કે અમે આ વોર્ડમાં આટલા રૂપિયાના કામ કર્યા, આ વિકાસના કામ કર્યા, તો એનો કીમ ગામનું ઉદાહરણ લઈને બીજા ગામવાળા પણ આ રીતે બુક બનાવે, જેથી આપણે લોકોને આપણા કામનો હિસાબ પણ આપણે આપી શકીએ। આજે ખૂબ મોટી સંખ્યામાં અહીંયા લોકો ઉપસ્થિત થયા હતા। કીમ ગામ હર હંમેશા ભારતીય જનતા પાર્ટી સાથે રહ્યું છે અને પાર્ટી સાથે રહેવાનું છે। આવનારા દિવસોમાં પણ ઇલેક્શનની અંદર આ કીમ ગામ પંચાયત ખૂબ મોટી લીડ આપવાની છે। વિજય યાદવ, RN ન્યૂઝ, કીમ।